જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે સમયનું મૂલ્ય. એક વખત મહાત્મા ગાંધીજી પોતાના અંગત સચિવ એવા મહાદેવભાઈ દેસાઈ સાથે બેઠા હતા. વાતમાં ગાંધીજીએ મહાદેવભાઈને કહ્યું કે જુઓ તો કેટલા વાગ્યા છે. આથી મહાદેવભાઈ દેસાઈએ પોતાની ઘડિયાળ જોયું અને કહ્યું કે મહાત્માજી 5 વાગ્યા છે. અચાનક ગાંધીજીનું ધ્યાન મહાદેવભાઈની ઘડિયાળ ઉપર પડ્યું. જોયું તો 5 વાગ્યા ન હતા. 5 ની અંદર 1 મિનિટની વાર હતી. આથી ગાંધીજીએ સમયના મૂલ્ય વિશે મોટું ભાષણ મહાદેવભાઈને આપી દીધું. કેવા લાગ્યા તમને ખબર છે? એક એક સેકન્ડ, એક એક માઇક્રો સેકન્ડની કેટલી કિંમત છે. અને તમે આમ જ કહી દીધું 5 વાગ્યા. ઘડિયાળમાં હજી 5માં 1 મિનિટની વાર છે. 5 વાગ્યા એ બોલો કે 5માં 1 મિનિટની વાર છે એવું બોલો તો શું જીભને જોર પડે? તકલીફ પડે? ન બોલી શકાય? 1 મિનિટમાં તો કેટલાય કામ થઈ જાય. અને તમે આમ જ 5 વાગ્યાનું કહી દીધું. તમને સમયની કિંમત નથી એવું કહી ગાંધીજી મહાદેવભાઈ દેસાઈને ખીજાયા. મહાદેવભાઈ તરત પોતાની ભૂલ સ્વીકારી લીધી કે મારી ભૂલ થઈ ગઈ અને મેં તમને આવું ન કહ્યું. ત્યારે મહાત્મા ગાંધી હસતા કહ્યું કે માણસ સમયની કિંમત નથી કરતો તો સમય માણસની પણ કિંમત કરતો નથી. અને વાત પણ સાચી છે. સમય પ્રમાણે જો માણસ કામ ન કરે તો માણસ જરૂર પ્રગતિથી અધોગતિ તરફ પસાર થઈ છે. અને કિંમત પણ એવું જ છે. 1 વર્ષની કિંમત જાણવી હોય તો એક પરીક્ષા આપનાર વિદ્યાર્થીને પૂછો કે કેટલી કિંમત છે. આખું વર્ષ એનું ફેલ થાય છે. આમ કલાક, મિનિટ, સેકન્ડ, માઇક્રો સેકન્ડ દરેકનું મહત્વ છે. ઓલિમ્પિક જેવી સ્પર્ધામાં કોઈ રમતવીરને પૂછો 1 સેકન્ડનો કે માઇક્રો સેકન્ડની કેટલી કિંમત છે. 1 માઇક્રો સેકન્ડની અંદર ગોલ્ડ મેડલથી માણસ ચૂકી જાય. સિલ્વર કે બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો. કોઈ ટ્રેન ચૂકી ગયા હોય તો એને પૂછો કે 1 મિનિટની કિંમત શું છે. આમ એક એક વાતની કિંમત, એક એક ક્ષણ, એક એક પળની કિંમત રહેલી છે. જે માણસ સમયની કિંમત નથી સમજી શકતો એ જીવનની અંદર પ્રગતિના રાહ પર ચાલી નથી શકતો અને અંતે હિંમત હારી જાય છે. આમ સમય બલવાન હૈ, નહીં માનવ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો, એ જ ધનુષ એ જ બાણ. સમયનું મહત્વ રહેલું છે. એ જ અર્જુન હતો કે જેમને મહાભારતના યુદ્ધમાં અનેક યોદ્ધાઓનો નાશ કર્યો હતો. પરંતુ જ્યારે કાબો આવ્યો એ જ ધનુષ હતું છતાં પણ અર્જુનને હરાવી દીધો અને જીતી ગયો. સમયનું મૂલ્ય ખૂબ રહેલું છે. એ સમયના મૂલ્યને સાથે જોડાયેલું રહીએ. આપણને એમ થાય કે કાલ કરી દેશું, આજે શું વાત લાગે, 2 મિનિટમાં શું ફેર પડે. પરંતુ 2 મિનિટ કરતા ઘણો સમય પસાર થઈ જતો હોય છે. મોબાઈલ પણ એ જ છે ને, ઘડીક જોઈ લો, થોડીક જોઈ લો, એને આંગળી ફિરાક. પછી જ્યારે એનો સ્ક્રીન સમય જોઈએ તો એમ થાય ઓહો, આખો દિવસમાં 4-5 કલાક મારા આમ જ ગઈ, આંગળી ફેરવવામાં જ ગઈ. હવે એ જ આંગળી મારી જો આમ થઈ હોત અને કંઈક વાંચ્યું હોત તો ઘણું બધું ઉપયોગી થઈ શકે. મોબાઈલ પણ સારો છે, એની અંદર પણ સારા કાર્ય જુઓ, સારું જુઓ તો ઉપયોગી. પરંતુ માત્ર રીલ્સ જોઈએ જાઓ તો એ ઉપયોગી થતું નથી.